આઈધર ઓર છે શું પહેલા તો આપણે કહીએ કે બેમાંથી એક એવા અર્થમાં વપરાય છે. અહીંયા જુઓ તેનો ઉપયોગ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવા માટે બેમાંથી એકને શું કરવાનું છે તો કે પસંદગી કરવા માટે થાય છે. કોઈ પણ બે વિકલ્પ લઈ લેવાના બેમાંથી એક વિકલ્પ છે તેને આપણે લેવાનો થશે. પછી આ વિકલ્પમાં કર્તા હોઈ શકે, ક્રિયાપદ હોઈ શકે, કર્મ હોઈ શકે અથવા અન્ય શબ્દ પણ હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ વિકલ્પ તરીકે વાપરી શકાય. કર્તા હોય તો ભલે, ક્રિયાપદ હોય, કર્મ હોય, અન્ય શબ્દો આ બધામાંથી. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે આપણને. આપણે કહીએ આપણે શું કહીએ રવિ will come home. બરાબર રવિ will come home. બીજું કહીએ શિવજી will come home. હવે અહીંયા આપણે બંને વાક્ય જે છે તે જોઈએ તો ખ્યાલ આવશે કે વાક્યની અંદર કર્તા એકમાં રવિ છે, બીજામાં શિવજી છે અને પાછળનું છે will come home અને will come home. આ બંને વસ્તુ સમાન છે. હવે અહીંયા આપણે બેમાંથી એક છે એવું દર્શાવવું છે તો ત્યારે આઈધર ઓર વપરાય છે. તે કઈ રીતે તો આપણે કહીશું કે આઈધર શું કહીશું આઈધર રવિ ઓર શું કીધું શિવજી will come home. હવે અહીંયા જુઓ તો આપણને ખ્યાલ આવશે કે જે બંને શબ્દો અલગ પડે છે કે કર્તા તરીકે આમાં રવિ છે અને આમાં કર્તા તરીકે શિવજી છે તો આ બંને શબ્દ છે કઈ રીતે અલગ પડ્યા છે તો એના સિવાયનું વાક્ય છે તેને પાછળ અહીંયા કોમન રાખવામાં આવ્યું છે અને બાકીનું જે વધ્યું છે બંને નામ કર્તા તરીકે તેને શેના વડે તો કે આઈધર અને ઓર વડે જોડવામાં આવ્યા છે. ટૂંકમાં કહે તો આઈધર ઓરની વચ્ચે એક નામ લેવાનું છે અને ઓર પછી બીજું નામ. કોઈ પણ વખતે જ્યારે આવું આવે તો આઈધર છે તે કોઈ એક નામ પહેલા અથવા ક્રિયાપદ પહેલા અથવા કર્મ પહેલા અથવા તો અન્ય શબ્દ પહેલા આવશે અને બીજું નામ જે છે તો કોઈ પણ શબ્દ તે ઓર પછી આવે છે. બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.